રાજ્ય સરકારે નવા વાવથરાદ જિલ્લા પોલીસ દળને આધુનિક વાહનો ફાળવ્યા છે। આ વાહનોમાં એમ્બ્યુલન્સ સહિત વિવિધ પ્રકારના પોલીસ વાહનોનો સમાવેશ થાય છે। આ પગલાંથી સરહદી વિસ્તારની સુરક્ષા વ્યવસ્થા વધુ મજબૂત બનશે અને પોલીસની કામગીરીમાં ઝડપ અને કાર્યક્ષમતા વધશે। આ નવા વાહનો પોલીસ દળને આધુનિક સાધનોથી સજ્જ કરશે, જેના કારણે કાયદો વ્યવસ્થા જાળવવામાં અને આપાતકાલીન પરિસ્થિતિમાં ઝડપી પ્રતિસાદ આપવામાં મદદ મળશે। સરહદી વિસ્તારમાં પેટ્રોલિંગ અને દેખરેખ વધુ સઘન બનશે। ગુજરાત વિધાનસભાના અધ્યક્ષ અને થરાદના ધારાસભ્ય શંકરભાઈ ચૌધરીએ આ પ્રસંગે જણાવ્યું હતું કે સરહદી વિસ્તાર ધરાવતા નવા વાવથરાદ જિલ્લાને વધુ સુરક્ષિત બનાવવા માટે રાજ્ય સરકારે આ મહત્વપૂર્ણ નિર્ણય લીધો છે। તેમણે મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલ અને ગૃહ રાજ્યમંત્રી શ્રી હર્ષભાઈ સંઘવીનો આભાર વ્યક્ત કરતા કહ્યું કે જિલ્લાના પોલીસ વડાના નેતૃત્વ હેઠળ સમગ્ર પોલીસ દળ હવે વધુ મનોબળ, આધુનિક સાધનો અને સક્ષમતા સાથે કામગીરી કરી શકશે। ચૌધરીએ ઉમેર્યું કે રાજ્ય સરકાર દ્વારા આપવામાં આવેલી આ નવી ભેટ પ્રજાની સુરક્ષા, કાયદો વ્યવસ્થાના જનતા અને પોલીસની સેવા વધુ અસરકારક બનાવવા માટે અત્યંત ઉપયોગી સાબિત થશે। આનાથી સરહદી વિસ્તારમાં રહેતા લોકોની સુરક્ષા વધુ સુનિશ્ચિત થશે। સરહદી વિસ્તારને વધારે સુરક્ષિત બનાવવા માટે નવા નિર્માણ પામેલા વાવથરાદ જિલ્લાને આજે ગુજરાત સરકારે 33થી વધારે અલગ અલગ વજ્ર સહિતના એમ્બ્યુલન્સ સહિતના વ્હીકલો આપીને પોલીસ દળને વધારે શક્તિશાળી બનાવવા માટેનું કામ કર્યું છે। તે માટે હું રાજ્યના મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલ અને નાયબ મુખ્યમંત્રી શ્રી ગૃહમંત્રી હર્ષભાઈ સંઘવીનો આભાર માનીશ। જિલ્લાના પોલીસ વડાના નેતૃત્વમાં જિલ્લાનું પોલીસ તંત્ર એક મોરલ સાથે આ સરહદી વિસ્તારમાં કામ કરી શકે, સામાન્ય પ્રજાની સુરક્ષા હજુ વધારે સુરક્ષિત સુનિશ્ચિત થાય તે માટેના તેમના પ્રયત્નોને એક નવું બળ મળશે। હું અભિનંદન આપું છું જિલ્લાના પોલીસ તંત્રને કે આજે નવી ભેટ મળી છે એ પ્રજાની સુરક્ષા માટે વધારે ઉપયોગી થશે।